ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. સુઈગામ તાલુકાના મોરવાડા ગામે પીવાના પાણી માટે બુમરાહ. વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ગામમાં નિયમિત રીતે પીવાનું પાણી મળતું નથી, જે કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીવાના પાણી માટે ગ્રામજનોને વલખા મારવાની નોબત આવી છે. મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત ગામના લોકો રોજિંદા ઉપયોગ માટેના પાણીની અછતથી પરેશાન છે. ગ્રામજનોનો વધુમાં આક્ષેપ છે કે અમુક સમયે પાણીનો પુરવઠો થાય છે ત્યારે પણ ખારું પાણી આવતું હોવાથી તે પીવા યોગ્ય રહેતું નથી. પરિણામે લોકોને પીવાના પાણી અન્ય સ્થળોએ આધાર રાખવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે મોરવાડા ગામમાં તાત્કાલિક અસરથી સ્વચ્છ અને નિયમિત પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલીનો કાયમી ઉકેલ આવી શકે. તેમનું કહેવું છે કે સમયસર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઉગ્ર રજૂઆત અથવા આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. ગામમાં પીવાના પાણી જેવી પાણીની સુવિધાના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સ્થાનિક તંત્ર ગ્રામજનોની રજૂઆત કેટલી ગંભીરતાથી લઈ ઝડપથી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. એવા રાણાભાઈ પારેખી, વાવથરા. બોલો. ઓકે, તમારું નામ શું છે? ધરતીબેન. બોલો. પાણી નથી, અમારે છાંટોય આવતો નથી. અમે નાવા ધોવા પીવા કે નાવા ધોવા ખારું તેજ પાણી અમારે ટંકર આવે એ ખારું તેજ પાણી આવે છે. અમારે કરવું શું? ક્યાં જવું? છોકરાને નવારવા ધોવારવા પીવું કે ના પીવું શું કરે કહો? આ ઠાલા પડ્યા તારી પાણી છે ને પીવા જ પાણી મળતું હવે અમારે ક્યાં જવું કહો? વગર પાણી જવું ક્યાં? ટેન્કર વાળા 1200 રૂપિયા નથી આવતા. આ છે 1200 રૂપિયા ખારા પાણી ભરીને લાવે છે. 1200 ભરીને આવે એ ખારું પાણી શું કરવાનું? કેટલા સમયથી પાણીની તકલીફ છે? 3 વર્ષ. 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી પાણી નથી આવતું. એવું હેડો વતાડો, ખાડામાં વતાડો લ્યો. એ ખાડામાં આટલો આળો ભરેલ પડ્યો છે. વગર પાણી આળો જ હોય ને. પાણી આવતું હોય તો ચોખ્ખો કરે, વગર પાણી શું કરો? ચોખ્ખો કરી 3 વર્ષથી આવીને આવી તકલીફ છે તમારે? હા, 3 વર્ષથી તકલીફ આની હશે. બોલો. મારું નામ ભક્તાબેન. બોલો. પાણી નહીં આવતું સાહેબ, શું કરવાનું કહો? આ તકલીફ કેટલા દાડા વેઠવાની? અમારે કામ કરવા, પાણી ઉપાડવા શું કરવાનું કહેતું? 10 દાડા થાય, 15 દાડે પાણી ના આવે એટલે કરવાનું શું? બોલ બધી ખારું વખત પાણી, એક વાર ખારું ને એક વાર મોણું. અને આમાં નથી આવતું ખારું કારક તો આ અમે 10 દાડાથી જે ક્ષેત્રમાંથી પાણી પાડો. ખારું નથી આવતું તો નાવા ધોવા તો થાય. કરવાનું ખારું હોય તો મીઠું પાણી અમે ક્ષેત્રમાંથી જે એક ગૌ બબે ગૌ અમે ક્ષેત્ર પાણી ભરવા દો. અને આ છોકરા પાછા લાઈને બાપડા આખો એવા ખારા પાણી પી પીને અમે આમ પાણી અહીં પાવા હર ખારું પાણી. હા, કરવાનું શું? અને છોકરા માદા થાય નખો, અમે માદા થો. હા. બોલો. મોરવાડા ગામમાં મારું નામ ખેરીબેન ગોવિંદભાઈ. અમારા ગામમાં પાણી કઈ આવતું છે નહીં. પાણી વગર અમારે ઘર બનાવવું કેવી રીતે ઘર બનાવવું? પીવાનું પણ પાણી નહીં મળતું. માલ ને પીવાનું પાણી અમારે પીવાનું નથી તો માલ ને ક્યાંથી લાવવું? 2-3 મહિનાથી પણ 6 મહિના કરતો હા પાણી જ આવતું જ નથી. અમે ઉપાડીને લાવવા આજુબાજુથી ક્ષેત્રમાંથી લાવવા, ગમે ત્યાંથી ગમે ત્યાં ચાહે મળે અહીંયાથી ઉપાડીને લાવવા પાણી પીવાનું. પાણી મળતું જ નથી પીવા માટે બિલકુલ. ગામમાં પાણી પાકતું જ નથી. ગામ મોરવાડા. જ્યારે મારા પિતાજી સ્વર્ગીય ઠાકરજી ધોરા નામે ટીડી રામાણી નામે ઓળખાતા, જે પાણી પૂરતાના લાઇનમેન હતા, એના પછી કારકુન ક્લાર્ક બન્યા. અને રોણી ગામમાં એક બોર હતો. એ બોર ઉપરથી 14 ગામમાં પાણી પૂરું પાડતા મારા પિતાજી ટીડી રામાણી. અને આજે પોતાને જ્યાં તમે 16 વર્ષ ત્યાં એક્સપાયર થઈ ગયા. આજે મારા વાહની અંદર મેઘાણી વાસમાં, બીજા રામાણી વાસમાં, મારા ઠાકોર સમાજના વાસ 5 છે. એમાં લગભગ પાણી કોઈને પૂરું મળતું નથી. એમાં છેલ્લા મારા ઘરે 13 વર્ષથી પાણી મને બિલકુલ મળ્યું જ નથી. જ્યારે મારા પિતાજી જીવતા હતા એ સમયે પાણી આ કને સંપૂર્ણ પૂરું પડતું હતું. આખા ગામમાં 14 ગામ, રોણી, કટાવ, ગરામડી, વાલપુરા, મોરવાડા, વાઘપુરા, સોનેત, દુધોસાણ, મહાલી, માધપુરા, આ એક બોર ઉપરથી 14 ગામને પાણી પૂરું પાડતા હતા. આજ એક જ બોર, આ કટાવ બૂથ ઉપર 2 બોર છે. આ ગામની અંદર પૂરું પાણી કોઈને મળતું નથી.
અને અમારા પોતાને ઘરે છેલ્લા 13 વર્ષથી આ લાઈન રાખીને 2005 એ સમયે લાઈન રાખે એના સમય પછી પાણી મળ્યું જ નથી. હવે વારંવાર સરપંચની રજૂઆત કરી, સભ્યને રજૂઆત કરી, ગામના અમારા મોટા મોટા વડીલો રજૂઆત કરી કે આ તમને પાણી લાવશે આવશે, પણ અમારે કોઈ ધ્યાનમાં લીધું નહીં. અમારી તંત્રને વિનંતી છે કે અમારા ઘર સુધી પાણી પહોંચાડે અને ગામના વડીલો સાથ સહકારથી ઘણી નમ્ર વિનંતી કરવાનો છું કે અમારે બધાને પાણી સારી રીતે આપે. અમારે બીજું કંઈ લાંબુ કહેવું નથી તંત્રને. બસ આટલી મારી વિનંતી છે. બધાને પાણીની જરૂર છે. ગમે તે કરીને મારું પાણી ગામમાં પૂરું કરે.